જય મુરલીધર જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં। આજ ભાઈ જોઈ લો અલગ જગ્યાએથી આપણે વિડીયો ચાલુ કર્યો છે, લોકેશન ચેન્જ ઘર ભેગું થાને ભાઈ। હા ભાઈ જીરાનું કેમ છે, આપણે જે આગળ વિડીયો મૂકેલો છે એ આપણી ચેનલ ઉપર છે, જોઈ આવતા આવજો। જોરદાર હો ભાઈ, 2 થી 2.5 ફૂટનું જીરું અને આખું પ્લોટિંગ આખું એવું ને એવું। અને હવે જો પાક ઉપર મળી ગયું છે ને જોરદાર દાણા થઈ ગયા છે, ખતરનાક દાણા બતાવું તો પોપટા જેવા દાણા છે, જોઈ લો। કેમ છે માલ જ યાર એવો પાકો આખો જોરદારનો। આપણી જુવારે કેમ નીકળી છે જોઈ લો। અહીં થોડીક નબળી રહી ગઈ છે, ત્યાં આપણે ઉનાળે બાજરો હતો અને ઓલી બાજુ છે મકાઈ ને ભેહુંનું કામકાજ ભાઈ ચાલુ છે બધું। આજે આપણે ભેહુંનું કામકાજ કરતા હતા, બાકી બોર ને આંબો છે અહીંયા છે આપણી ચાલુ કરી દીધી છે ભેહું નાખવાની। થોડુંક અહીંયા કરકો પડ્યો હોય, એકાદા 2 ગરકામાં પડ્યા, એ રીતના ચાલુ કરી છે, કેમ કે ભેહુંને ભાઈ જલસા કરાવવા જો હે। અને ખાતર ભાઈ જ આપણે ફ્રી હતા ને ચડાવી દીધું હે। બાકી ચણામાં જો તમને વિડીયોમાં તો બહુ ખાસ નહીં દેખાતું હોય, ફ્લાવરિંગ ભાઈ જોરદાર નીકળ્યું। ગુંદરી ભાઈ જો એટલી વાઢીએ, થોડી ઘણી વાઢીને થોડી નાખીએ છીએ, કેમ કે સેજ થોડી કાચી પડે છે। ખાતર બધું આપણે ટોટલી ચડાવી દીધું। હવે પાછું વળી થાય 15-20 દી મહિને દી ત્યાં વળી પાછું ચડાવીને ત્યાં તો લગભગ તો આપણે હારવાનો ટાઈમ થઈ જાય, કેમ કે અલગ અલગ ખેતરું છે ત્યાં બધે નાખ દેવું, ત્યાં જ બનાવી ખાતર આપણે અહીં ના બનાવી, ખાતર ઉપર ધૂળ નાખીને જે આપણે આગલા વિડીયો છે જોઈ લેવાના। બાકી જોઈ લ્યો ગોરલ આપણી બગલાએ જોઈ લે, સાફ સફાઈનું કામકાજ ચાલુ છે બગલાઓને જોરદાર। કેટલા બગલા આવી ગયા, ભેહું બધી ભાઈ આરામમાં ફરમાવે છે। બધી ભેહું આરામમાં છે અત્યારે, બગલા જોઈ લે ભાઈ બે નહીં કોઈના બાપથી। શું છે ભાઈ, એક ભીં લગભગ અહીંથી નીકળી દીધા, એક રાડો રાઈડ થઈ છે। બગલા તો ઘણા છે અહીંયા, અને આ બધી ભાઈ અત્યારે દૂધવાળી। અને સાયાની વાત કરીને તો જોરદાર સાયો છે અત્યારે તો, ઉનાળે હોય આપણે અહીં સાયો જો આખા પટ્ટામાં સાયો હોય છે, માંથી અહીંયા સુધી બધે, એટલે એવું બધું કામકાજ છે ચાલુ આજનું। ભેહું પાવાનું ને એવું બધું કામકાજ બતાવશું આપણે, તો વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો। આ ભાઈ એક આપણે ન્યૂ એડેટ કર્યું છે, શું છે ખબર, સેન્સરનો પંપ, એટલે કે મોટર ને પંપ બે છે, 7.5ની મોટર અને 3 ફેસ 7.5ની પંપ। આ છે મોટર, આ છે પંપ, ન્યૂ એડેટ કર્યું ભાઈ આપણે, કેમ કે આ મોટરનું છે ને આપણે જે જૂની મોટર છે આ વાયમાં અહીંથી જે આપણે ઓલા ખેતરું પાણી જાય છે ને એ બહુ પાણી ફેંકી નહોતી શકતી, હવે આપણે એ મોટર હતી આટો બોથો એ કાઢીની ફાલ્કનની હતી, આ સેન્સરની છે 7.5ની એ નાખવાની છે। અને મોટર હમણાં બોથો બતાવું આપણે કાઢી લીધો, અહીંયા સાયાની જોરદાર, હમણાં તડકો છે ભાઈ બળદને ગાયને બધા હવે સાયા જ રહેવાના છે, બાકી આ બધા અહીંયા જ છે। ઓલી જે આપણે મોટર કાઢીને એમાં પડી છે જ્યારે, આ છે ફાલ્કનની અને આ છે આપણી 6.5ની જે તરાવમાં હાલે છે, એટલે આપણી પાસે એક્સ્ટ્રા અટાણે 2 મોટરું પડ્યું છે। વેચવાની નથી ભાઈ કંઈ, આપણે રાખી છે, અહીંથી કાઢી લીધી છે મોટર આપણે એક, કેમ કે હમણાં પાણી પાવર નથી, બદલાવી લઈ ટ્રાય કરી લઈ શું છે કેવું પાણી છે, કાપે છે પાણી, કેમ કે આ મોટર હોય ને પાણી કાપી નાખતી હતી, બહુ મજા નહોતી આવતી હતી હાંકવાની, અને કે છે હાવ કાયદેસર કમ્પ્લીટ જ, ભાઈ ટાઈમ ટુ ટાઈમ છે ને ફેરફાર કરવા પડતા હોય છે। આમાં હતો હરફ નીકળી ગયો છે, વાંધો નથી। કબૂતરે છે રેડી ભાઈ ચાલુ થઈ ગઈ, કોઈને ખાવી હોય તો આવી જાજો। પંપનું ભાઈ પૂરી ડિટેલ કાલ
ફિટિંગ કરશું ત્યાં અનબોક્સિંગ કરીશું. અનબોક્સિંગ તો હું ભાઈ આપણે ખેડૂત માણસનું હોય, પણ કાલ ફિટ કરવાની છે ત્યાં ટાઈમ હઈએ તો બતાવી દઉં. ને કેટલાની આવી ને બધું આગળના કાલના વિડીયોમાં કહું. 7.5ની મોટર છે અને પંપ એવું બધું છે. તો એ કાલનો વિડીયો જોજો એટલે ખબર પડી જશે કેટલાની આવી પણ કાલે કહું વિડીયોમાં. હવે પછી આપણે પાવાની છે ભેહું પાઈ પછી મળીએ આગળ. ત્યાં સુધી ભાઈ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો હારા માટે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ પાડી છે ને 5 મહિનાની પાડી છે. કેમ છે કઈ બેની જો ઓલી બેઠી એની ક્યાં ગઈ? હા અહીંયા બેઠી જાની, જ્યાં અમે દાગીનો બેઠો ને એની છે. કેમ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પાણી ભાઈ પાવાનું ચાલુ કરી દીધું. ગા છે ને બધાને પહેલાં પાવી પડે ને ભીહું પી લે ને તો પછી પીએ નહીં. એ આજ કુંડી પીએ, ઓલી કુંડીને ભીહું પીતી હોય ત્યાં પીએ નહીં. એવું બધું છે ભાઈ કામકાજ. અને બળદને ભાઈ જોઈ લઈએ, એકને તડકે બેહવું ને એકને સાંયે બેહવાનું છે. એનું કારણ કંઈ નથી ભાઈ, ખાલી એવા હે એટલે બે. બાકી આને પાવાનું કામકાજ ચાલુ કરી દઈ. અને ઓલી બાજુને ભેહું ઓલી કુંડી પીએ, આ બાજુની આ બાજુ પીએ. અને ગા જોઈ લે, ચોખ્ખી કુંડી ભરી હોય ને તો જ પીએ, નકર ના પીએ એવી છે. થોડીક સાયકલી વધારે થઈ ગઈ છે. બાકી ભાઈ ટ્રેક્ટરું પડ્યા છે. પંપનો ઉપયોગ હવે ચાલુ થાય હમણાં, કેમ કે શિયાળુ પાક હવે મોટા થઈ ગયા ને આમ એમાં રાઉન્ડ મારવાના થાય કદાચ. અને આ બાજુની ભેહું બધી આ બાજુ પીએ. જો રાડોરાડ થઈ ગયું ચાલુ, કેમ કે પાણી પાવાનો ટાઈમ થઈ ગયો છે. પાણી પાઈ લઈ, પોદરા આઘા કરી લઈ. એવા બધા કામકાજ કરવાના છે આજે, કેમ કે આજે છે ભાઈ લાઇટનો કાપ, એટલે પાણી મોટરું છે બંધ. પછી વાટશું આપણે ગુંદરી જોકે જુવાર મકાઈ એવું બધું. અને ડુસાનું કામકાજ છે કમ્પ્લીટ. ભેહુંનું કામકાજ આજે કરવાનું આપણે છે. નકર આપણે ભાઈ બીજી વાડી હોય પાણી વાટતા હોય ને કંઈક ટાઈમ મળે કે ના મળે ને આવી તો આવી. ગુંદરી વાટવાનું કામ આપણે ભાઈ ઉકલે થોડું ઘણું, બાકી બીજું ઓછું ઉકલે. પાવાનું ને એવું બધું કરી દઈએ આપણે. ભીહુંનું તો થોડું ઘણું ઉકલે આપણે, કાયમ કરવાનું ના હોય, કેમ કે આપણે જવાનું હોય વાડી પાણી વારવા. એવા બધા કામ લેવાના હોય તો થોડી ઘણી ગુંદરી વાટી દઈ. પછી ભાઈ કરશું કંઈક આગળ કામ કાર્યવાહી. તો બસ બાકી આજના વિડીયોમાં આટલું. વિડીયો સારો લાગ્યો એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જય મુરલીધર, જય વસરાજ.